નમસ્કાર મિત્રો. તો આંગણવાડીમાં જે પણ બહેનો નોકરી કરે છે એમના માટે મિત્રો ખૂબ જ આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો આંગણવાડી નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. મિત્રો ખાસ આંગણવાડી નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. મિત્રો તો જે પણ આંગણવાડીમાં નોકરી કરે છે, તેડાગર અથવા તો જે પણ કાર્યકર જે તેડાગરમાં નોકરી કરે છે એમના માટે તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. પરંતુ આંગણવાડીમાં પણ કાર્યકર તરીકે પોતાની ફરજ બજાવે છે એમને પણ મિત્રો આ વિડીયો જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ઘણા ખરાના પ્રશ્ન હોય છે કે આંગણવાડીમાં વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે કે નથી. તો મિત્રો એનો પણ જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે. અને ખાસ અગત્યની બાબત કે આંગણવાડીમાં પગાર વધારો કેટલો કરવામાં આવ્યો છે એ પણ તમને આ વિડીયોમાં બધી જ માહિતી મિત્રો મળી જશે. તો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. અને જે પણ આંગણવાડીના બહેનો આ વિડીયો જોવે છે એ વધારે તમારા ગ્રુપમાં, તમારા સંપર્કમાં હોય આંગણવાડી તરીકે જે ફરજ બજાવતા હોય એમને આ વધારે વિડીયો શેર કરજો. કારણ કે ઘણા ખરા મિત્રો જે આંગણવાડીમાં નોકરી કરવા માટે પોતાની લાયકાત ધરાવતા હોય છે અને એમને ખબર હોતી નથી કે નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો ખાસ વિડીયો વધારે શેર કરજો. અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક પણ કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આંગણવાડી ભરતીને લગતી અથવા તો કોઈ પણ નવી ભરતી આવતી હશે તમને બધી જ માહિતી આ યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે. તો ચાલો મિત્રો બધી જ આપણે આજે તમારા જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો લેવાના છીએ. પહેલા તો જોઈએ મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર એટલે કે આ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એટલે કે આંગણવાડીની જે નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે એનો મિત્રો આ પરિપત્ર છે. ઘણા ખરા બહેનોનો સવાલ હોય છે કે શું આંગણવાડીમાં આ પગાર વધારો લાગુ કરવામાં આવશે, કેટલી ભરતીની જાહેરાત આવી છે અને શું આમાં વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, એ બધી જ મિત્રો આમાં આપણે જોવાના છીએ. આ પીડીએફમાં બધું જ તમને ખાસ મિત્રો સૂચનાઓ આપેલી છે કે પસંદગી અંગે સામાન્ય સૂચનાઓ. તો મિત્રો આ સૂચનાઓ છે એ તમને ખૂબ જ ઉપયોગી બનશે કે શું તમારે ધ્યાન રાખવાની બાબતો છે. તો આપણે સૌ પ્રથમ મિત્રો જોઈએ તો આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકત્વ. ખાસ મિત્રો મહિલા જ આમાં ફોર્મ ભરી શકે છે. ઘણા ખરાની કોમેન્ટ આવે છે કે શું પુરુષ ફોર્મ ભરી શકે, તો મિત્રો ના, અને ભારતીય નાગરિકતા હોવી જોઈએ. બીજા ક્રમની સૂચના છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવાર સંબંધિત ખાસ મિત્રો મામલતદાર શ્રીનું જ તમારું આ પ્રમાણપત્ર હોવું જોઈએ, રહેવાસીનું, સ્થાનિક રહેવાસ. આ આપણે જોઈ લીધું. અને 1 વર્ષ જે સ્થળે રહે છે ત્યાં 1 વર્ષથી એ વિસ્તારના રહેવાસી હોવા જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે ઓછામાં ઓછા 1 વર્ષ સ્થાનિક રહેઠાણ હોવું જોઈએ. આપણે મિત્રો અગત્યની બાબત કે અગત્યની ઘણા ખરા બહેનો કોમેન્ટ કરે છે કે શું આંગણવાડીમાં વય મર્યાદામાં વધારો કરવામાં આવશે કે નહીં આવે. તો મિત્રો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે આજની તારીખ સુધી મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની સેવા પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર, ખાસ મિત્રો યાદ રાખજો કે અરજદારની જે આજ સુધી તમે જો ઓનલાઈન અરજી તમે ફિલઅપ કરો છો તો મિત્રો આજ સુધી તમારી ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ હોવા જોઈએ નહીં. ઘણા ખરા બહેનો કહે છે કે અમારી 33 વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ છે, તો ઓબીસી, એસસી, એસટીમાં આવી છે, તો વય મર્યાદામાં શું અમને લાભ આપશે કે નહીં આપે. તો મિત્રો ખાસ અત્યાર સુધી કોઈ જ હજી નોટિફિકેશન આવી નથી કે વય મર્યાદામાં તમારે વધારો કરવામાં આવશે કે નહીં આવે. અત્યાર સુધી મિત્રો 33 વર્ષની ઉંમર થતી હશે એમને જ આ ફોર્મ ઓનલાઈન ફિલઅપ કરી શકશે. એટલે કે એ જ બહેનો આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
પરંતુ મિત્રો ખાસ એક અગત્યની બાબત કે તમને મિત્રો જો ઓનલાઈન તમારે ફોર્મ ભરવું છે અને તમે SC ST અને OBCમાં આવો છો તો એનો એક બીજો પણ ફાયદો છે. જે જનરલ કેટેગરીમાં આવતા હશે એમને ફાયદો નથી. ખાસ મિત્રો જનરલમાં જે આવે છે એમને ફાયદો નથી, પરંતુ જે OBC, ખાસ મિત્રો OBC, SC કે ST આમાં જે આવે છે બહેનો, એમના માટે એક ખૂબ જ સારી બાબત કહેવાય કે મિત્રો તમારું જે મેરિટ બનવાનું છે એમાં મિત્રો ખાસ સચોટ અને સારી રીતે ચોખવટ કરેલી છે કે જે અનામત SC ST અને OBCમાં આવે છે એમને 10 માર્ક મળવા પાત્ર છે મિત્રો. ખાસ 10 ગુણ તમને મળશે, એટલે આ એક ફાયદો તમને રહેશે. પરંતુ મિત્રો 33 વર્ષથી વધારે ઉંમર તમારી હોવી જોઈએ નહીં. કોઈ જ કારણોસર જો તમે તેડાગરમાં નોકરી કરો છો તો તમને મળવા પાત્ર છે છૂટછાટ. કેટલા વર્ષની? તો મિત્રો 10 વર્ષની તમને છૂટછાટ મળવા પાત્ર છે એવું જણાવવામાં આવેલું છે. પરંતુ જો તમે તેડાગરની ભરતીમાં એટલે કે તેડાગરની નોકરી કરતા નથી અને તમારા 33 વર્ષથી વધારે ઉંમર થઈ ગઈ છે તો મિત્રો તમે ફોર્મ ભરી શકશો નહીં. એટલે કે 18 અને 33 આ તમારો વય મર્યાદા હોવી જોઈએ. આ બાબત થઈ ગઈ મિત્રો વય મર્યાદામાં. કારણ કે ઘણા ખરા બહેનો કહેતા હોય છે કે કોમેન્ટમાં કે કંઈક કરો, પણ મિત્રો હજી સુધી કાંઈ જ આવ્યું નથી. ઓનલાઈન ઉપરથી કોઈ જ એવી નોટિસ આવી નથી કે વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હોય. તો મિત્રો આ તમને જણાવી દીધું. હવે આગળ જોઈએ તો મિત્રો ખાસ આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત. ઘણા ખરા કાર્યકર બહેનોને ફોર્મ ભરવું છે તો મિત્રો લાયકાત શું હોવી જોઈએ? કાર્યક્રમમાં ફોર્મ ભરવું છે તો તમારી લાયકાત શું હોવી જોઈએ? મિત્રો ખાસ 10 પાસ તો હોવું જ, એટલે 12 પાસ તો હોવું જ જોઈએ. 10 પાસ કોના માટે છે? તો મિત્રો તેડાગર માટે. ખાસ તેડાગર માટે. કાર્યકર માટે જો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ તો હોવું જ જોઈએ, અથવા મિત્રો ખાસ અથવા પણ એક ઓપ્શન આપેલો છે, પરંતુ મિત્રો 10 પાસ તો હોવું જ જોઈએ. પરંતુ જો તમે 10 પાસ તો હોવા જોઈએ, 12 પાસ ન હોય તો શું તમારું હોવું જોઈએ એ પણ જણાવી દઈએ. તો મિત્રો કાર્યકર માટે ખાસ જો તમે 10 પાસ છો અને 12 પાસ નથી, પરંતુ તમે AICTE, ખાસ મિત્રો AICTE એટલે કે માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો, ખાસ મિત્રો ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. એટલે કે તમે ITI કરેલું હોય 2 વર્ષનો, ડીઝલ એન્ડ ખાસ મિકેનિકલ એવું, તો મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. 2 વર્ષનો કોર્સ હોવો જોઈએ. 1 વર્ષનો ન ચાલે, કોપા હે તો એ ન ચાલે. તો મિત્રો આ બાબત થઈ ગઈ તમારી જે 10 પાસ છે અને 12 પાસ નથી, પરંતુ કાર્યક્રમમાં ફોર્મ ભરવું છે આંગણવાડી કાર્યક્રમમાં, તો મિત્રો એ ફોર્મ ભરી શકે છે. પરંતુ મિત્રો ખાસ એક બાબત જણાવી દઈએ કે તેડાગરમાં કોણ ફોર્મ ભરી શકે? તો મિત્રો તેડાગરમાં આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગત્યની બાબત મિત્રો 10 પાસ તો હોવા જોઈએ, તો જ તમે ફોર્મ ભરી શકશો. 8 પાસ ચાલશે નહીં મિત્રો. આપણે અગાઉ એક વિડીયોમાં કહેલું છે કે 8 પાસ ચાલશે, 8 પાસના ગુણ ચાલશે, પરંતુ ના મિત્રો, અહીં આપણે ચોખવટ કરેલી છે કે 10 પાસ તો હોવા જ જોઈએ. તેડાગર માટે તમારું ફોર્મ ભરવું હોય તો 10 પાસ તો તમે હોવા જ જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ કે આંગણવાડી આ ભરતીની જાહેરાત આવી છે. આંગણવાડીની આ ભરતીની જાહેરાત આવી છે, નવી ભરતી. તો મિત્રો શું એ આ નવી ભરતી આવી છે એમાં પગાર વધારો લાગુ કરવામાં આવશે કે નહીં આવે? તો મિત્રો અત્યાર સુધી હજી આંગણવાડીમાં જે પણ બહેનો નોકરી કરે છે એમનો પણ જે પગાર વધારો કરવામાં આવ્યો નથી મિત્રો. ખાસ હજી સુધી કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ જો ભવિષ્યમાં વધારો કરવામાં આવશે આંગણવાડી ભરતીમાં, એટલે કે આંગણવાડીમાં જે બહેનો નોકરી કરે છે હેલ્પર અને કાર્યકર તરીકે અથવા તો તેડાગર તરીકે, તો મિત્રો જો લાગુ કરવામાં આવશે તો તમને પણ મળવા પાત્ર થશે એ રકમ. જે નવો પગાર વધારો છે તમને જણાવી દઈએ કે 24,800 અને 20,300 આ પગાર તમને પણ મળવા પાત્ર થશે. તો મિત્રો ખાસ જે પણ બહેનોને ફોર્મ ભરવાનું બાકી છે
એ ફોર્મ અવશ્ય મિત્રો ભરી દે, કારણ કે ખૂબ જ સારો પગાર આ મળવાપાત્ર થશે મિત્રો જો લાગુ થશે તો. હાઈકોર્ટ દ્વારા તો હુકમ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા હજી કોઈ જ કાંઈ જ જવાબ આપવામાં આવ્યો નથી કે આ ક્યારે લાગુ થશે. અને જો આ લાગુ થશે તો મિત્રો ક્યારથી લાગુ થશે, તો 1 એપ્રિલ 2025 થી આ લાગુ થઈ જશે. મિત્રો ખાસ હજી સુધી લાગુ નથી થયું, અને નવા જે પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે લાગશે બહેનો, એમને પણ આ મળવાપાત્ર થશે. આ પણ ઘણા ખરા બહેનોનો પ્રશ્ન હતો કે શું અમને મળવાપાત્ર થશે, તો મિત્રો હા, મળવાપાત્ર થશે તમને પણ જો લાગુ થશે તો. મિત્રો આ ઘણા ખરા પ્રશ્નો આપણા આંગણવાડી બહેનોના હતા, અને હજી પણ ઘણા ખરા પ્રશ્નો છે કે આંગણવાડી કાર્યક્રમમાં મેરિટ કેવી રીતે બનશે, તેડાગરનું મેરિટ કેવી રીતે બનશે, તમે એમના ગુણ કેવી રીતે ઉમેરવામાં આવશે. તો મિત્રો એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં બીજો લાવી રહ્યા છીએ કે તમને સારી રીતે સમજણ પડે એવી રીતે. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધારે આ વિડીયો શેર કરજો. કોઈ પણ તમને જો ક્વેરી હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આપણે પ્રૂફ સહિત તમને જણાવશું. જો આપણી પાસે હશે તમે જે સવાલ કરેલો હશે એનો જવાબ, તો આપણે તમને જણાવવા અવશ્ય પ્રયત્ન કરશું. તો મિત્રો જય હિન્દ,